કેન્દ્રમાં ભાજપના अच्छे दिन आ गए પણ દલિત સમાજ માટે બુરે દિન આ ગયે રૂપે જેવી ઘટના બોટાદના ગઢડા તાલુકાના ઝાળિયા ગામે બનવા પામેલ, જેમાં સભ્ય સમાજને લાંછનરૂપ કહી શકાય તેવું કૃત્ય ગ્રામમાં વસતા ઉજળિયાત વર્ગના ગામવાસીઓ અને ગ્રામ પંચાયતના સભ્યોએ દલિત સમાજના એક સમૂહને પોતાના અંગત રોષનો શિકાર બનાવીને ઢોર માર મારીને સ્ત્રીઓને પણ ચિથેર હાલતે કરી મૂકેલ. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ઝાળિયા ગામે પોતાના બાપ દાદાના સમયથી વહાસાહટ કરતા દલિત સમાજ આજે ભયના ઓથારે તળે થરથર કાપતા ભાવનગર સિવિલ હોસ્પિટલ ગંભીર હાલતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. આ દલિત પરિવારના ને ગામ લોકોના વારંવાર માનસિક, શારીરિક તેમજ જે હદે ત્રાસ આપી શકાય તે હદે વારંવાર ત્રાસ આપતા, મારી નાખવાની ધમકી આપતા, ગામ છોડી દેવાની ધમકી આપતા, ખેતી કરે છે તે જમીન ખાલી કરી નાખવાની ધમકી આપતા. આવી ગંભીર ધમકી આ દલિત પરિવારને અવારનવાર મળતા આ પરિવારે સરકાર સમક્ષ લેખિતમાં અવારનવાર રજૂઆત કરે, તેમ છતાં તેમને જ મારી નાખવાની ધમકી મળે છે. તેવી પોલીસ સમક્ષ પણ પોતાને સુરક્ષા મળી રહે તે બાબતની અનેકવાર રજૂઆત કરેલ અને પોલીસ સંરક્ષણ માંગે. આમ છતાં પણ કોઈ નિકાલ ન થતા આજે પરિસ્થિતિ એ આવી કે આજે આ દલિત પરિવારના ગામમાં મોભાદાર કહી શકાય તેવા ઉજળિયાત વર્ગ તેમજ ગામના પદાધિકારી તેવા આબરૂદાર કહી શકાય તેવા વ્યક્તિ પણ આજે પોતાનું મન મોભોનું માન સન્માન જાળવવાને બદલે નિસહાય એવા દલિત પરિવારના સભ્યો ઉપર ઘાતકી જીવલેણ હુમલો કરી જમીન પર કબજો મેળવવાના તમામ પ્રકારના પ્રયાસો રૂપ હિંસક હુમલો કરી પરિવારની મહિલાઓના ઇજ્જતની પરવા કર્યા વગર લાજ લેવાનો પ્રયત્ન કર્યો. તેમ સ્ત્રી સભ્યોના કપડાં ફાડી નાખ્યા તેમજ ઢોર માર માર્યો અને સાડીની ચીરણહરણ કરી દુર્યોધનનો રોલ અદા કર્યા પછી પાણી રાખેલ નહીં તેમજ માનવતાનું ખૂન કરી આ ઘટનામાં ઘવાયેલ પરિવારને સારવાર ન મળે એવા આશયથી 108 એમ્બ્યુલન્સને કે જે જીવન રક્ષણ વાહન છે તેને પણ શહેરમાં 2 કલાક સુધી રોકી રાખવામાં આવે. મારું નામ અરવિંદભાઈ, નવસન ટ્રસ્ટમાં લીગલ સેલમાં જિલ્લા સંચાલક તરીકે કામ કરું છું. આ ઝાળિયા ગામે દલિતો સિવાય ઘણા બધા લોકોએ ગામતળ અને ગૌચરની જમીનમાં દબાણ કર્યું છે. પણ જ્યારે દલિતે પોતાની જીવન ગુજરાન ચલાવવા માટે જે સરકારી પડતર જમીન ઉપર દબાણ કર્યું છે, તો એ સરકારી પડતર જમીન ઉપર દબાણ કર્યું સ્પેશિયલ દલિતોના ટાર્ગેટ બનાવ્યા. બીજા કોઈ લોકોનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું નહીં અને અનુસૂચિત જાતિના હોવાના કારણે આ જે દલિત પરિવાર ઉપર આ ગામ લોકોએ સરપંચના પતિ, સરપંચ છે, 2 મહિલા છે, પણ વહીવટો એમના પતિ કરે છે. આ તમામ લોકોએ પંચાયતના સભ્યોએ અને સરપંચે કાયદો પોતાના હાથમાં લીધો. પંચાયતને અને સરકારને ગૌચરની જમીન હોય કે પડતર હોય એ ખુલ્લું કરવા માટે કાયદામાં જોગવાઈ છે, એ કાયદાની જોગવાઈ પ્રમાણે એને કાર્યવાહી કરવી જોઈતી હતી. પણ એને કાયદો પોતાના હાથમાં લઈ અને જીવલેણ ગંભીર હુમલો કર્યો છે અને આને કડકમાં કડક સજા થવી જોઈએ. ગામમાં તમામ લોકોએ દબાણ કરે છે, જ્યારે દબાણ ખુલ્લું કરવા માટેની કાર્યવાહી અને હુમલાઓ માત્ર ને માત્ર દલિતો પર થાય છે. આ ગામમાં એટલે આ બનાવમાં 108 ગામ ઉપર તાત્કાલિક પહોંચી ગઈ, પણ ગામના લોકો અને ટોળાએ ભેગા થઈ 108ને 1.5 કલાક સુધી પોતાના ગામની અંદરથી બહાર ન જવા દીધી. તમે વિચાર કરો, આજે લોકશાહી હોવા છતાં આજે માણસને પોતાના અધિકારો મળવા માટે કેટલો સામનો કરવો પડે છે. પોલીસ હાજર આવી, પોલીસ આવ્યા પછી 108માં લાવ્યા પછી બહાર આ લોકો સારવાર માટે ભાવનગર હોસ્પિટલો લઈને આવે છે. એટલે ઘણા બધા બનાવો આવા બની રહ્યા છે. આ ગામમાં દબાણ ખુલ્લું કરવા માટે અરજદારે અગાઉ અરજીઓ પણ આપેલી છે. દલિત સિવાયના જે લોકોએ દબાણ કર્યું છે ગૌચરની જમીન, પડતર અને ગામતળની જમીન, એમાં ખુલ્લું કરવા માટે અરજદારે અગાઉ અરજી વહીવટી તંત્રને આપી છે. છતાંય તે તમામ લોકોનું કોઈનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું નહીં અને માત્ર દલિત હોવાના નાતે દલિત છે એટલે એની ઉપર ગંભીર હુમલો કરવામાં આવ્યો. એટલે આ તમામ આરોપીઓ તાત્કાલિક કડકમાં કડક સજા થવી જોઈએ. જો તાત્કાલિક આ લોકોની ધરપકડ નહીં થાય, કડક સજા નહીં થાય તો આગામી દિવસે આવતીકાલથી અમે જોરદાર આંદોલન જિલ્લા કક્ષાએ કરવાના છે. મારું નામ રાઠોડ જયાબેન પ્રવીણભાઈ. અમે અમારા જમીન ઉપર અમે કામ કરતા હતા. જમીન ઉપર અમે અમારા વરસાદની સિઝન થઈ ગઈ ને એટલે અમે અમારી રીતે અમે કામ કરતા હતા. અમે આ બધા
તો અમને ત્યાં ઓશિતાના અમારા ગામ પંચાયતના સરપંચ રઘુભાઈ અને પંચાયતના સભ્યો ગામના બધા એને લઈને આવીને અમને બધાને પાદરા મારવા જ માંડ્યા. મારતા મારતા અમને લઈ ગયા પંચાયત ઓફિસે. ત્યાં અમને બંધક બનાવી બૈરાઓને અમને બધાને બહુ માર્યા, અમારા કપડાં ફાડી નાખ્યા અને ઇજ્જત લૂંટવાની કોશિશ જોખું કર્યું. અમને ગળા ટૂંપા દેવા માંડ્યા કે જો ક્યાંય કરતા ક્યાંય આવું ફરિયાદ અમારી ઉપર કરશો અને કાંઈ લખાવશો તો જાનથી મારી નાખશું ને ઘરે આવીને મારી નાખશું. અને એ કે તમે કે કાંઈ હવે અમારી વિરુદ્ધમાં કાંઈ લખાવતા નહીં, કાલે આ ગામમાં હવે તમારે રહેવાનું નથી. એ કે કાલ સવારમાં પોટલા બાંધીને વૈયા જાય. આવું અમને કીધું ને અમને માંડ અમે 108 બેઠા ને 108 વાળાને 2 કલાક તો રોકી રાખીશ ને 108 વાળા મોજૂદ છે. 108 વાળા 2 કલાક રોકી રાખીને 108 વાળા હોય ગભરાઈ ગયા. તમે અમારો જીવ બસાવીને માંડ અમે દવાખાને પહોંચ્યા છીએ. મારું નામ પ્રવીણભાઈ ડાયાભાઈ રાઠોડ, ઉમરાળા તાલુકાના જાળિયા ગામમાં રહું છું અને દલિત છું. અને મેં જે ગૌસણની ઓલા પડતરની જે જમીન છે વર્ષોથી અમારા કબજામાં છે, ફળઝાડીમાં વૃક્ષો વાવી છે. ગામના લોકો મને અટકાવ્યા કે આ દબાણ તમારી પાસે ખુલ્લું કરો. મેં કીધું વાંધો ને, ગામમાં જેટલા લોકો જેટલા દબાણ કર્યા છે એ ખુલ્લા કરો, બજારું ગામ તળ અને રોલટી સોરસ એ બધું બંધ કરો એટલે હું આ દબાણ ખુલ્લું કરી દઉં. પછી આ લોકો કે તાર જ છોડવાનું છે ને ગામ બહાર વયું જવાનું છે, નગર તને જાનથી મારી નાખવામાં આવશે, આવી ધમકી દીધી. એટલે મેં પોલીસ રક્ષણ માંગ્યું 5 ફેર લેખિતમાં, ડીએસપી, કલેક્ટર અને પીએસઆઈ પાસે. અને આ લોકો વિરુદ્ધમાં હું દબાણ ખુલ્લા કરવા માટે લેખિત રજૂઆત કરતો હોય. આ લોકોએ મને પોલીસે મને રક્ષણ, મારા પરિવારને જાનનો ખતરો હતો મારો, તો મને પોલીસ રક્ષણ ન આપ્યું. અને તેના કારણે આ ગામના લોકોએ એક રાગદેશ રાખીને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ, તેનો પતિ રઘુભાઈ મેર અને કાળુ હરજી અને એવા બધા લોકો, ગામના લોકોએ હુમલો કર્યો. મારા ભાઈ જીવલેણ હુમલો કર્યો. અને અમારા ઘરની જે અમારા જે ઘરવાળી છે એની એની માથે પણ હુમલો કર્યો. હા, આ ગામમાં પછી મેં 108ને ફોન કર્યો, પોલીસને ફોન કર્યો, પણ ગામના લોકોએ 108ને 1.5 કલાક સુધી ગામમાં ન જ આવે. જીવન મરણ વચ્ચે મારો ભાઈ ને ગામની અંદર પડ્યો, હું મારો જીવ બચાવી અને ગામ છોડીને અહીંયા વી આવ્યો. 108માં લાવ્યા. હા, અને ગામ નાની પોલીસ, સ્થાનિક પોલીસ આવી ગઈ. મારા ભાઈ માથે હુમલો કર્યો, પછી 2 મજૂર હતા એની માથે હુમલો કર્યો, મારી ઘરવાળી જયા છે એની માથે હુમલો કર્યો, મારો ભાઈ છે એની ઘરવાળી છે એની પણ ઉપર હુમલો કર્યો. અને ધમકી આવી રીતે લેખિત મને એ લોકોએ મૌખિક અનેક ધમકીઓ ગામમાં મિટિંગો કરીને 2 થી 3 ફેર આપી હતી. પણ આ લોકો કે તું દબાણ અમારી વિરુદ્ધમાં કરીશ અરજી તો તને પતાવી દેવામાં આવશે ને હળગાવી દેવામાં આવશે, એટલે તું અરજીઓ બંધ કરી દે ને, નકર તને ગામ બારો કાઢવામાં આવશે. એટલે સાહેબ મેં પોલીસનું રક્ષણ માંગ્યું, પણ મને પોલીસે રક્ષણ ન આપ્યું, મને પોલીસ મદદરૂપ ન થઈ, જેના કારણે આ લોકોએ હુમલો કર્યો. ને મારો ભાઈ જીવન મરણ વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યો છે સરકારી હોસ્પિટલ ભાવનગરમાં. અમે તો અમારા ખેતરમાં મજૂરી કામ કરતા હતા. આમાં ગામ લોકો આવીને મારવાની શરૂઆત કરી નાથી ઘરેથી મારતા. પહેલાં મજૂરને માર્યા, પછી મજૂરને મારતા અને અમને મજૂરને મારતા પંચાયત ઓફિસે લઈ ગયા. પંચાયત ઓફિસે લગભગ 1.5 કલાક માર્યા. 108ને બોલાવી. ગામના તો લગભગ 150 થી 200 જણા હતા મારવામાં. હા, પંચાયતના સભ્યો હતા, જેના મને 7 થી 8 જણાના નામ આવડે છે. બાકી પહેલાં હતા આપણે રઘુભાઈ મેર છે, સરપંચના પતિ છે. પછી છે કાળુ હરીજી હતા. મારવાનું તો આજે સરકારી જમીન અમે જે ખેડીને મજૂર અમે એમાં ભરણ પોષણ કરવી છીએ એ બાબતમાં જ તે જમીન છોડીને વૈયા જવા અહીંથી એમ. નહીં, સરકારી જમીન છે. ના, હા, હવે તો એ તો એમને ખબર, કારણ કે આ પહેલાંય તો અમે સરકાર શ્રીને, કારણ કે માંગણીવાળી જમીન હતી 10 વર્ષથી, એમાં અમે માંગણી અને કબજો હતો. ના, સરકારે તો એમાં એવું હતું કે ફળઝાડની ખેતી માટે અમે માંગણી કરી હતી. એમાં કલેક્ટર સાહેબે હુકમ પણ કર્યો હતો, પણ રાગદેશ રાખીને પંચાયતે એનો અભિપ્રાય બરાબર નહોતો આપ્યો. બરાબર, ત્યાર પછી માંગણી તો અમારી ચાલુ જ છે એ જમીન ઉપર. બરાબર. વૈશાખ વદ અમાસ એટલે કે શનિ જયંતિ. આજના આ પવિત્ર દિવસે ભાવનગર વાસીઓએ શનિદેવને રીઝવવા માટે શનિદેવના મંદિરમાં સવારથી જ પહોંચી ગયા હતા. આજના દિવસે શનિદેવનો જન્મ થયો હતો. પુરાણો અને ધર્મગ્રંથો અનુસાર વૈશાખ સુદ વદ અમાસના દિવસે માતા છાયાની કુંખે શનિદેવનો જન્મ થયો હતો. માતા છાયા અને પિતા સૂર્યના પુત્ર એવા શનિદેવને લોકો ક્રૂરતા અને વક્રતાના દેવતા માને છે.
ખરેખર શનિદેવે ક્રૂરતા નથી, પરંતુ તેમના પુત્રને શ્રાપ આપેલ કે તમે જેના સામું જુઓ તે નષ્ટ થઈ જશે. પરંતુ વાસ્તવમાં શનિદેવ તો પાપ કરે તેને જ દંડ આપે છે. શનિ જયંતિના દિવસે ભક્તો શનિદેવના મંદિરમાં પૂજા અર્ચના કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોય સૌની શ્રદ્ધારૂપે પૂજા અર્ચના કરે છે અને સદાની સાથે દશાની મુક્તિ અને શનિદેવ કૃપા મેળવવા માટે આજના દિવસે શનિદેવને ગમતા નિવેદ રૂપે તેલનો અભિષેક તેમજ કાળા તલ, ગોળ, લોખંડ, નીલમ, સરસવનું તેલ, કાળા કપડાં, મીઠું વાળી વસ્તુ શનિદેવના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે. ભાવનગર શહેરમાં આવેલ શનિદેવના મંદિરમાં ભક્તોની સવારથી જ ભીડ જોવા મળી હતી. અબાલ, વૃદ્ધ, બાળકો, મહિલાઓ સહિત સૌ ભક્તો શનિદેવને રીઝવવા માટે શનિદેવની પૂજા અર્ચના કરવા નજરે ચડ્યા હતા. તેમાં શ્રમિક, વેપારી, નોકરિયાત આમ તમામ વર્ગના લોકો આજે આખો દિવસ આ મંદિરે અવતરિત પણ રહે અને શનિદેવના દર્શને અને પૂજા કરી ધન્યતા પ્રાપ્ત કરવા ભારે ઉત્સાહપૂર્વક મંદિરના પરિસરમાં અવરજવર કરતા માલુમ પડેલ. તેમજ આ વર્ષની અને શનિદેવની જન્મ જયંતિની વિશેષતાની વાત કરીએ તો સામાન્ય જનતા પોતાના પરિવારજન માટેના જન્મદિવસને જે આનંદની ઉત્સાહથી ઉજવે છે, તેવી જ રીતે આજના આ દિવસની ઢળતી સાંજે મંદિરના મહંત દ્વારા તથા શનિદેવના ભાવુક ભક્ત દ્વારા શનિ મહારાજનો જન્મદિવસની ઉજવણી માટે બર્થડે પાર્ટી રાખી હોય તે રીતે મોટી કેક લાવીને કેક કાપીને જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવે હતું. આજે શનિશ્ચર જયંતિ છે. અમાવસ અને બુધવાર નવગ્રહના એવા પ્રધાન દેવ જે શનિદેવ કહેવાય એમનો આજે જન્મદિવસ છે, શનિ જયંતિ તરીકે ઓળખાય છે. અને નવગ્રહમાં ઉત્તમ એવા શનિદેવજી જ્યારે દેવતાઓની પરીક્ષા લીધી, દેવતાઓએ કીધું કે ભાઈ કે નવગ્રહમાં ઉત્તમ કોણ, તો કે દેવતાઓએ કોઈ ન્યાય ન આપ્યો અને કે વિક્રમ રાજાને પૂછો કે એ ન્યાય આપશે. એટલે ઉજ્જૈન નગરીમાં વિક્રમ રાજા એમને ન્યાય આપ્યો અને એવા 9 સિંહાસન બનાવેલા. અને શનિદેવજીને એમને જ્યારે બધું પરીક્ષા લેવામાં આવી ત્યારે 9 ગ્રહોને બોલાવવાના અને અલગ અલગ સિંહાસન બનાવેલા. એમાં છેલ્લે લોખંડનું જે આસન હતું એ શનિદેવના ભાગે આવ્યું. એટલે કર્મના એવા અધિશ દેવ શનિદેવ જે છે એવું સારું ફળ આપનાર છે. અને લોખંડ, સ્ટીલને જેને કહેવાય ઉત્તમ ભાગ્યોદય, રાતોરાત કરોડપતિ બનાવનાર, તો એવા શક્તિશાળી શનિદેવનો આજે જન્મદિવસ છે. અને અહીંયા સાંઈબાબા મંદિર, મેઘાણી સર્કલ, ભાવનગરમાં શનિદેવના મંદિરે ભવ્યતાથી ઉજવવામાં આવશે. અને આજે ભક્તોની એવી ઈચ્છા છે કે 1-2 ભક્તો અમારી પાસે આવ્યા કે ભાઈ આપણો જન્મદિવસ જેમ કેક કાપીને ઓલું કરીએ છીએ એ રીતે અમારે પણ શનિદેવનો જન્મદિવસ આજે સરસ મજાની કેક કાપીને કરવો છે. એટલે આજે સાંજે 7 કલાકે કેકનો પણ પ્રોગ્રામ છે. અને બીજું 108 થાળી તૈયાર કરવામાં આવશે, જેની ભક્તો દ્વારા થાળીઓમાં આરતી ઉતારવામાં આવશે. અને 108 વાટોની એક મહાઆરતી પણ તૈયાર કરવામાં આવેલ છે, જે પૂજારી દ્વારા આરતી અને ઢોલ નગારા શંખનાદ સાથે સાંજે શનિની મહાઆરતી ઉતારવામાં આવશે. આજે સવારે 5 કલાકે પણ શનિદેવની સરસ મજાની મહાપૂજા કરવામાં આવેલી છે સામૂહિક ભક્તો દ્વારા. અને ખૂબ ભક્તો તરફથી પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. એની માટે ખૂબ ખૂબ આભાર સંસ્થા શ્રી સાઈ સેવા સમાજ. મારું નામ સુરેશભાઈ બોરીચા, એસઓજી, ભાવનગર. આજે શનિદેવ મહારાજની જન્મ જયંતિ હોય તેઓની ભક્તિભાવ માટે અમો અહીં તેલ અને કાળું વસ્ત્ર ચડાવી તેઓની અમારી પર અપાર કૃપા રહે તેવી અમે અહીંયા એમને પ્રાર્થના કરવા આવ્યા છીએ.